કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં મસાલા ઢોસા અને તેનો ગરમા ગરમ સંભારો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો આપણે એક તપેલીમાં 500 ગ્રામ જેટલો ચોખાનો અને અડદની દાળનો લોટ લઈશું। પછી 100 ગ્રામ જેટલી સોજી નાખીશું। પછી એક બાઉલ જેટલું દહીં નાખીશું। પછી થોડું થોડું પાણી રેડીને હલાવતા રહીશું। તો અહીંયા મેં ઘરઘંટીમાં ચોખાને અડદની દાળને પહેલેથી જ દળીને તૈયાર કરી લીધો હતો। તમારે જો મિક્સરમાં ખીરું તૈયાર કરવું હોય તો 3 વાટકી ચોખા ને 1 વાટકી અડદની દાળ લઈને તેમાં 4 થી 5 કલાક પલાળીને તેને મિક્સરમાં ક્રશ કરી લેવાની। એવી રીતે પણ તમે ખીરું તૈયાર કરી શકો છો। ઢોસાના ખીરામાં સોજી નાખવાથી ઢોસાનું પડ સરસ ક્રિસ્પી બને છે। હવે આપણે મિક્સરની મદદથી ખીરાને બરોબર હલાવી દઈશું, જેથી કરીને લોટમાં કોઈ ગાંઠા રહી ના જાય। તો જુઓ આપણું ખીરું આવું રાખવાનું। પછી ઢાંકણ ઢાંકીને અડધો કલાક સુધી રેસ્ટ આપીશું, જેથી કરીને આપણું ખીરું સેટ થઈ જાય। હવે આપણે સંભારો બનાવી લઈએ। તો અહીંયા મેં એક કુકર લીધું છે, એમાં 1 બાઉલ જેટલી તુવેરની દાળ લઈશું, 1 બાઉલ જેટલી મિક્સ દાળ લઈશું। ચણાની, મગની અને અડદની એમ 3 દાળ ભેગી કરીને લીધી છે। હવે એમાં પાણી રેડીને 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ દઈશું। પછી તેમાં 4 ગ્લાસ જેટલું પાણી રેડીશું। પછી ચપટી હળદર નાખીશું। પછી ઢાંકણ બંધ કરીને 4 થી 5 સીટી વગાડી લઈશું। ત્યાં સુધી આપણે ઢોસાનો મસાલો બનાવી દઈએ। પછી નોનસ્ટિક કઢાઈને ગરમ કરવા મૂકીશું। તેમાં 2 ચમચા તેલ રેડીશું। તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી રાઈ નાખીશું। રાઈ તતડી ગયા પછી 1 ચમચી જીરું નાખીશું। થોડી હિંગ નાખીશું। 3 થી 4 લીમડાના પત્તા નાખીશું। 1 બાઉલ જેટલી સમારેલી ડુંગળી નાખીશું। પછી ડુંગળીને હલાવીને સાંતળી દઈશું। હવે આપણી ડુંગળી સતરાઈ ગઈ છે। પછી 1 બાઉલ જેટલા સમારેલા ટામેટા નાખીશું। 1 બાઉલ જેટલા બાફેલા વટાણા નાખીશું। પછી બધું મિક્સ કરી દઈશું। હવે 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી બધા મસાલાને હલાવીને મિક્સ કરી દઈશું।
હવે તેમાં બાફેલા બટાકા નાખીશું. મેં અહીંયા 4 થી 5 નંગ બટાકાને બાફીને પહેલેથી રેડી કરી લીધા હતા. હવે બટાકાને બધા શાક જોડે હલાવીને બરોબર મિક્સ કરી દઈશું. હવે એમાં 1 ચમચી ગરમ મસાલો નાખીશું. પછી થોડો લીંબુનો રસ નાખીશું. પછી લીલી સમારેલી તાજી કોથમીર નાખીશું. તો જુઓ, આપણો ઢોસાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. હવે આપણું કુકર ઠંડુ પડી ગયું છે, તો ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો દાળ સરસ ચડી ગઈ છે. હવે તેમાં રવૈયો ફેરવી લઈએ, જેથી કરીને દાળ એક રસ થઈ જાય. હવે દાળનો વઘાર કરી લઈએ. હવે એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ રેડીશું. તેલ ગરમ થઈ ગયા પછી 1 ચમચી રાઈ નાખીશું. રાઈ તતરી ગયા પછી 1 ચમચી જીરું નાખીશું. 1 તજનો ટુકડો, 2 લવિંગ નાખીશું. પછી થોડી હિંગ નાખીશું. પછી 7 થી 8 લીમડાના પાન નાખીશું. પછી 1 બાઉલ જેટલી ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. પછી તેને હલાવીને સાંતળી દઈશું. એક બાઉલ જેટલા સમારેલા ટામેટા નાખીશું. ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી હલાવીશું. પછી તેમાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ કાશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી ગરમ મસાલો નાખીશું. પછી મસાલાને બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. હવે તેમાં વલોવેલી દાળ નાખી દઈશું. પછી બધા મસાલા સાથે દાળને હલાવી દઈશું. હવે તેમાં બાફેલી 5 થી 7 સરંગવાની શીંગો નાખીશું. શીંગો નાખવાથી સંભારાનો સ્વાદ ખૂબ સરસ આવે છે. પછી થોડો ગોળ નાખીશું. સંભારાને ખટમીઠો બનાવવા માટે લીંબુનો રસ નાખીશું. પછી સંભારાને 5 મિનિટ સુધી ઉકળવા દઈશું. હવે સંભારો ઉકળી ગયો છે, તો તેમાં 1 ચમચી સંભારાનો મસાલો નાખીશું. પછી તેને બરાબર હલાવી દઈશું. હવે લીલી તાજી કોથમીર સમારેલી નાખીશું.
પછી તેને બરોબર ઉકળવા દઈશું. તો જુઓ આપણો સંભારો બરોબર ઉકળી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ખીરું જોઈ લઈએ. તો આપણું ખીરું સરસ સેટ થઈ ગયું છે. તો ખીરામાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી તેને બરોબર હલાવી દઈશું. હવે આપણે ઢોસા બનાવવા માટે એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકીશું. તવો ગરમ થઈ ગયા પછી તેની ઉપર પાણીનો છંટકાવ કરીને તેને કોરા કપડાથી લૂછી લઈશું. હવે તેમાં ખીરું રેડીને તેને ગોળ ગોળ ફેરવીને પાથરી દઈશું. ઢોસાનું પડ જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો જુઓ આપણું પડ ક્રિસ્પી થઈ ગયું છે. હવે ઢોસાના પડમાં મસાલો નાખીને એક બાજુ વારીને ઢોસો તૈયાર કરીશું. હવે આપણે ઢોસાને એક ડીશમાં કાઢી લઈશું. તો જુઓ બધા ઢોસા આવી રીતે તૈયાર કરી દેવાના. તો આ ઢોસા સંભારા સાથે અને કોકોનટની ચટણી સાથે ખાવા માટે તૈયાર થઈ ગયા છે. તો જુઓ તમે મારી આ રીતથી બનાવશો તો તમારા ઢોસા પણ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.